कच्छ जिला भारतीय जनता पार्टी द्वारा समग्र कच्छ में जिला पंचायत सीट पर नूतन वर्षा अभिनंदन आत्मनिर्भर भारत मारू गाम स्वदेशी गाम अंतर्गत स्नेह मिलन में उपस्थित परम पूज्य वंदनीय श्री त्रिकमदास जी महाराज, परम पूज्य वंदनीय श्री भगवान दास जी महाराज, परम पूज्य वंदनीय संतो ना चरणों में कोटि कोटि वंदन। आजना कार्यक्रम में खास उपस्थित आ गामनु तो गौरव खरूज पण समग्र कच्छनु गौरव अने जेमणे राष्ट्रीय स्वयंसेवक संघ सीमा जन कल्याण आ देशना सीमाड़ानी चिंता करी अने आजे कच्छ जिला भारतीय जनता पार्टीना अध्यक्ष पद शोभावे छे एवा आदरणीय श्री देवजीभाई वर्चन आपणे सौने गौरव थाय। तमे गामनु गौरव कह्युं, अंजारनु गौरव कह्युं, पण हूँ कहीश कि आपणा सौनु कच्छनु गौरव एवा गुजरात सरकारना आदरणीय कच्छी मंत्री श्री त्रिकमभाई छांगा साहेब अने जेमनी साथे जिला पंचायतना अध्यक्ष हता त्यारे हूँ तालुका पंचायतनो चेरमेन हतो त्यारे खूब शीखवानो अने काम करवानो मोको मळ्यो छे एवा श्री त्रिकमभाई छांगा साहेब, जिला पंचायतना सदस्य म्याजरभाई हरिभाई, तालुका भारतीय जनता पार्टी ना प्रमुख श्री बीएन आहिरजी, तालुका पंचायतना प्रमुख शोभनाबा, तालुका भारतीय जनता पार्टी ना महामंत्री श्रीओ पदाधिकारीओ तेमज मंच पर उपस्थित सर्वे महानुभावों और मोटी संख्या में उपस्थित आ जिला पंचायत सीट ना आगेवानो भाईओ बहनों युवान मित्रों आ भारतीय जनता पार्टी के एक एक वस्तुनी चिंता करे आजे अपना जनसंघना प्रेमजी भाई उपस्थित छे के जे आ भारतीय जनता पार्टी जनसंघ थी आजे बीज माथी जे वटवृक्ष थयुं छे एमने पण याद करवा, एमने पण साथे राखवा, एमनी पण प्रेरणा लेवी ए भारतीय जनता पार्टी छे। 2014 में જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ શપથ લીધા અને ત્યારથી તમે 11 વર્ષની જો કામગીરી કે 2014 માં લાલ કિલ્લા ઉપરથી તેમણે આ દેશની સ્વચ્છતાની ચિંતા કરી હતી। આ લાલ કિલ્લા ઉપરથી તેમણે એક એક વસ્તુમાં કે જ્યાં કરપ્શન થઈ રહ્યું છે ત્યારે વધારેમાં વધારે જનધનના ખાતા ખોલે અને જેને સરકારની યોજનાનો લાભ મળે એ કોઈ પણ વચેટિયા વગર એના ખાતામાં જમા થાય એની ચિંતા કરી અને 55 કરોડથી પણ વધારે ખાતાઓ ખોલ્યા। એ વખતે શૌચાલયની ચિંતા કરવી કે માતાઓ દીકરીઓને જે બારે શૌચ ન જવું પડે એ માટે સરકારે અને નરેન્દ્રભાઈએ મિત્રો ચિંતા કરી। એ હું 2014 ની વાત કરું છું અને 2014 માં ત્યારબાદ જે રીતે સરકાર આગળ વધતી ગઈ ત્યારબાદ તો કે આપણો વર્ષોનો સદીઓનો પ્રશ્ન જે અયોધ્યામાં રામ મંદિર રામલલ્લા બિરાજમાન થાય એ આપણું સ્વપ્ન પૂરું કરે, કાશ્મીરમાં 370 કલમનું જે છે હટાવવાની વાત હોય એ મિત્રો સ્વપ્ન આપણું પૂરું થાય, આ દેશના સીમાડાઓ સુરક્ષિત થાય, પાકિસ્તાન અને મ્યાનમારમાં ઘૂસી અને આતંકવાદીઓનો મિત્રો ખાત્મો કરે, एक एक स्टेप बाय स्टेप आगे बढ़ता जाइए અને આ દેશનો વિકાસ 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 થતો જાય જે આપણે ક્યારે કલ્પના ન કરી શકીએ। એ નોટબંધીની વાત હોય કે જીએસટી ની વાત હોય, 3 તલાકની વાત હોય, આ મિત્રો નિર્ણય કરવા નહીં એક વિચારીએ ને તોય પણ એક કલ્પના કરો કે વિચારીએ કે આ દેશમાં આ બધું લાગુ કઈ રીતે થઈ શકે। એ લાગુ તો જ થઈ શકે કે એક વિચારધારા એક મક્કમ प्रधानमंत्री होय एवा ज आपणा गृहमंत्री अमितभाई शाह होय त्यारे आ बधा ज निर्णयो मित्रों थता जाय। एना बाद 2019 ની ચૂંટણીમાં આપણે વિજય થયા, ત્યારબાદ 2024 ની ચૂંટણીમાં વિજય થયા
ત્યારે નરેન્દ્રભાઈએ વિચાર્યું કે એક વિષયોમાં આપણે આગળ વધીએ છીએ, પણ હવે આ દેશને જરૂર છે આત્મનિર્ભર ભારત બનાવવાની. અને આત્મનિર્ભર ભારત કઈ રીતે બની શકે? આ આત્મનિર્ભર ભારત બનાવવું હશે તો આ દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થશે એ વસ્તુ જ અહીંયા પોતે વેચાણ વિદેશમાં પણ કરે અને પોતે ઉપયોગ પણ કરે. અને એ જો થઈ શકે તો જ આ દેશ છે આવતી સદીઓ સુધી એક આ દેશ મજબૂત બની શકે. આ દેશના લોકોને કોઈની પણ જરૂરત ન પડે, બીજા દેશના લોકોને આપણી જરૂરત પડે. એ માટે સમગ્ર દેશમાં સ્વદેશી અભિયાન અને આ દિવાળીના પર્વ ઉપર આપણે જોઈ લીધું કે અનેક સોશિયલ મીડિયા, અનેક ન્યૂઝમાં કે કઈ રીતે સ્વદેશીની વાત કરી અને સ્વદેશી લોકોએ આ દેશે ઉપાડી લીધું કે સ્વદેશી વસ્તુ અમે વાપરશું. પણ મિત્રો, આ માટે ફક્ત ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ કે સરકાર નહીં, સર્વે લોકોએ સાથે જોડાવવું પડશે અને સાથે નિર્ધાર કરવો પડશે કે એક વસ્તુ, મિત્રો આ નાની વસ્તુ હોય છે, ક્યારેક આપણે કલ્પના પણ ન કરી શકીએ કે સવારે આપણે ટૂથપેસ્ટ વાપરતા હોઈએ તો એ કઈ કંપનીનું છે, આપણે સાબુ વાપરતા હોઈએ તો એ કઈ કંપનીનો છે. એ એક વસ્તુની આપણે ચિંતા કરવી પડશે કે આપણે સ્વદેશીનો જ આપણે ઉપયોગ કરીશું તો જ આ ભારત છે આવતા 1000 વર્ષ સુધી, જેમ નરેન્દ્રભાઈએ કહ્યું કે આવતા 1000 વર્ષ સુધી એવું આ ભારત ચાલે કે કોઈને જરૂર ન પડે પણ બીજા દેશને આપણી જરૂર પડે. અને એવું જ તમે જોતા હશો કે છેલ્લા 11 વર્ષમાં આપણે કોઈને પણ આપણે કહીએ છીએ કે તમે સાચું કરશો, સારું કરશો તો આ ભારત સાથે છે, પણ ક્યારે પણ આંખ બતાવશો તો અમે સહન નહીં કરીએ, અમે સામે જવાબ આપશું. એ 11 વર્ષમાં ભારતના લોકોએ મિત્રો જોયું છે. અને ક્યારે જોયું છે કે આપણા સૌના વિશ્વાસથી આપણે હંમેશા કહી શકીએ કે આ ગુજરાતના નરેન્દ્રભાઈ સવાયા કચ્છી નરેન્દ્રભાઈ. પણ મિત્રો, આ સમગ્ર અભિયાન છે, આજે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત સીટ વાઇઝ આવા સ્નેહ મિલનો થઈ રહ્યા છે. શા માટે? કે ડિટેલમાં નીચે જઈ અને લોકોને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન કરીએ, રામ રામ કરીએ અને સાથે સંકલ્પ લઈએ કે અમે સ્વદેશી વાપરશું. કોઈ પણ વિષય હશે અમે ચોક્કસ ધ્યાન રાખશું કે આ દેશને આત્મનિર્ભર બનાવશું અને 2047ના વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌએ જે નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે એને સાકાર કરવા માટે મિત્રો આજે આપણે સૌ મળ્યા છીએ. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જે નરેન્દ્રભાઈ બોલ્યા છે એ નરેન્દ્રભાઈનું દેશે ઉપાડી લીધું છે. પછી કોરોનાની વાત કરીએ કે કોરોનામાં 100 થી પણ વધારે દેશમાં આપણી વેક્સિન જાય અને લોકોનો જીવ બચે. એ જ રીતે રશિયા અને યુક્રેનની વાત કરીએ કે યુદ્ધ થોભી જાય અને આપણો ઝંડો લઈને જાય અને એમાં પાકિસ્તાનના લોકોને પણ આપણા ઝંડા ઉપાડવા પડે. મિત્રો, આ નરેન્દ્રભાઈ છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે એમણે જે વિઝન વિચાર્યું છે 2047નું, અને એ વિઝનને જો સાકાર કરવું હશે તો આપણે સ્વદેશીની જે વાત કરી છે એ આપણે સૌએ મિત્રો ઉપાડી લેવી પડશે. હું આજે મુખ્ય વક્તા નથી, પણ આપણા અધ્યક્ષશ્રી અને જિલ્લા ભાજપનો આભાર વ્યક્ત કરું છું કે તમે અને મંત્રીશ્રી બેઠા હોય ત્યારે મુખ્ય વક્તા હું ન હોઈ શકું. હું એક નાનો કાર્યકર્તા છું, મને આપે જવાબદારી આપી છે એ બદલ પણ આભાર વ્યક્ત કરું. અને ખાસ આજે ત્રિકમભાઈ કે જેઓ મેં વાત કરી કે જિલ્લા પંચાયતમાં સતત રોજને રોજ કંઈક ભુજ તાલુકામાં કાર્યક્રમ, ત્રિકમભાઈ કહેશે પશુઓના કેમ્પ કરો, લોકોના આરોગ્યના કેમ્પ કરો, લોકોની યોજનાઓના કેમ્પ કરો. મને યાદ છે કે અઠવાડિયામાં 3 દિવસ અમે ભુજ તાલુકાના પ્રવાસમાં ત્રિકમભાઈની આગેવાની હેઠળ જતા હતા અને એમને મંત્રી પદ મળ્યું ત્યારે આનંદ થાય કે સમગ્ર કચ્છ માટે આવતા દિવસો ખૂબ સારા હશે. ખૂબ વિષયમાં કામ થયું છે, પણ એક સૂઝબૂઝ વાળા નેતાઓ જ્યારે પોતાની જવાબદારી નિભાવતા હોય ત્યારે એનો વિઝન અલગ હોય, એના લાભો લોકોને અલગ થતા હોય ત્યારે આજે ગૌરવ થાય કે બંને વ્યક્તિત્વ રતનાલનું છે અને આ સમગ્ર કચ્છ છે એ આવતા દિવસોમાં વધુ સવાયું થશે. ભારત માતા કી જય. વંદે માતરમ. વિક્રમ સંવત 2082ના વર્ષના પ્રારંભના દિવસોમાં શુભેચ્છાઓની આપ-લે કરવા માટે આવતા વર્ષની નવા વર્ષની શુભેચ્છાઓ આપવા માટે રતનાલ જિલ્લા પંચાયત સીટના આજના આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં આમ તો હંમેશા આપણા ઉપર રૂડા આશીર્વાદ છે એટલે તો આપણે અહીંયા છીએ. એવા
આપણા અંજાર સતીદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, પૂજ્ય ભગવાનદાસજી મહારાજ, આમ તો ભલે પૂર્વાશ્રમમાં એ જે હોય તે બરાબર ને? છે તો આપણા ને, એટલે એમની કૃપા વિશે જો થોડીક પણ એવા બંને પૂજ્ય સંતો, સૌ ઉપસ્થિત મહારાજશ્રી, ગુરુશ્રી, ભાઈ હિતેશભાઈ, હરિભાઈ, બિયનભાઈ, બેન શોભનાબા, રણછોડભાઈ, રમેશભાઈ, ભાઈ રૂપાભાઈ, ભૂરાભાઈ, પ્રેમજીભાઈ, મહારાજશ્રી દક્ષાબેન, ભગુભાઈ, મુકેશભાઈ, મહારાજશ્રી શામજીભાઈ, દુદાભાઈ, અરવિંદભાઈ, આંબાભાઈ, ઉપસ્થિત સૌ જુદા જુદા ગામના રત્નાલ જિલ્લા પંચાયત હેઠળ આવતા સૌ સન્માનીય સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ, વિવિધ પાર્ટીના સંગઠનની જવાબદારી વહન કરતા સૌ કાર્યકર્તાઓ, મિત્રો, મારા ગામના સૌ મુરબીઓ, વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો, મિત્રો, સૌ પ્રથમ તો વિક્રમ સંવંત 2082ના વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વિક્રમ સંવંત 2082નું વર્ષ આપણા સૌના માટે આમ તો ભગવાનની સાધુ સંતોની દયા છે ને, સાધુ સંતોના વચનમાં રહીએ છીએ એટલે દયા છે, એમના આશીર્વાદ છે. તમે જોયું હશે કે 2000માં કુંભ મેળો થયો, 12 વર્ષે યોજાતો, 65 કરોડ લોકો ગયા હતા કુંભ મેળામાં, કોઈને અગવડ નહોતી પડી. એ આ સાધુ સંતોની દયાનું પરિણામ છે સાહેબ, આ વ્યવસ્થાનું પરિણામ છે, એમની દયાનું પરિણામ. અનેકવિધ સંકટો આવ્યા, પણ એ સંકટોને પણ સાધુ સંતોના આશીર્વાદથી આપણે સામનો કરી શક્યા છે. છેલ્લે ઓપરેશન સિંદૂર નામનું સંકટ એવું સરસ રીતે પાર પાડ્યું કે કોઈને હુમલો કરવાની તો નહીં, પણ જોવાની ઈચ્છા ન થાય, બીક લાગે એવો સટાકો કરાયો છે. સટાકો કરીને પાછા ઘરે આરામથી આવીને બેસી ગયા. સાહેબ, સરકાર કેને કહેવાય? માત્ર દેખાડો કરે, હોબાળો કરે, રોજ સોશિયલ મીડિયામાં ડફો કરે, એવા લોકોથી કંઈ દેશનું કલ્યાણ થઈ જવાનું છે? હરગીઝ નહીં. નરેન્દ્ર મોદી સાહેબ 2014થી દેશના વડાપ્રધાન બન્યા, 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. સાહેબ, 25 વર્ષમાં એ માણસે એક દિવસ પણ રજા નથી લીધી, એક દિવસ પણ રજા નથી લીધી. ટીકા કરનારા લોકોને પૂછો કે તમે એક દિવસે દેશ માટે આપ્યો છે, અને એક દિવસની રજા નથી લીધી, અને આપણે એની ટીકા કરીએ. સાહેબ, દેશના પ્રધાનમંત્રી તરીકે હિતેશભાઈએ જે વાતો કરી હું દોહરાઈશ નહીં, પરંતુ દેશને ગૌરવ થાય એવું વિશ્વ નામ. મને સાહેબ કાલે રન ફોર યુનિટીમાં એક યુકેના નાગરિક મળ્યા હતા ભુજમાં, યુકેના. એ કે યાર તમારે ત્યાં અહીંયા લોકોને ખબર નથી, અમારે તો મોદી સાહેબને ભગવાન તરીકે પૂજે છે વિદેશમાં લોકો, એટલું માન સન્માન આપે છે. તમને એ કે અહીંયા લોકો ટીકા કરનારા લોકો મળે, અમારા લોકોને ખબર નહીં. એમ તો અમારે ગંગાજીમાં અમે જઈએ ને પાણી લઈ આવીને, ત્યાંના લોકો શું કરે છે આપણે ખબર નથી. સાહેબ, આ સ્થિતિ છે. ઘર કી મુર્ગી દાળ બરાબર. પણ જે રીતે કામ થઈ રહ્યું છે તમે જોઈ શકતા હશો. શાંતિ, સમૃદ્ધિ, સલામતી, વિકાસ, પ્રગતિ, ભાઈચારો, એકતા. લોકો વાત કરે છે સમરસ સમાજ, તો સમરસ સમાજને નિર્માણ કરવા માટે નરેન્દ્ર મોદી સાહેબે જે દેશમાં કર્યું છે કોઈની તાકાત નથી. કોમ ધર્મ લોકો વચ્ચે, સંપ્રદાય વચ્ચે કોઈ પ્રકારના તમામ ઝઘડાઓ મિટાવી. કિસાનોની વાત કરીએ તો સરકારે જે આપ્યું છે સાહેબ કિસાનો માટે, ખૂબ આપ્યું છે. નવી શરતની જમીનો ઓટોમેટિક જૂની શરતમાં ફેરવાઈ જાય. પ્રીમિયમ પાત્ર જમીનો હતી પહેલાં, સત્તા અવિભાજ્ય પ્રકારની જમીનો, તમને ખબર હશે સાહેબ, તમામ જમીનો ઉપર પ્રીમિયમ સરકારે નાબૂદ કર્યું. આ સન્માન કોનું છે? આ ડખો કરનારા સોશિયલ મીડિયા વાળાનું છે કે ખેડૂતોનું સન્માન છે? સાહેબ, 65 વર્ષના દેશના તમામ નાગરિકોને આરોગ્યની તમામ સગવડો ફ્રી છે, આ સરકારે કરી છે. જ્યોતિગામ યોજના ગુજરાતમાં લાવ્યા, એક ઝટકો જાય તો 5 મિનિટમાં તો આપણે બૂમા બૂમ કરી. અગાઉ લાઇટ આવતી જ નહોતી, જવાની વાત જ ક્યાં હોય, આવે ત્યારે જાય ને, આવતી જ નહોતી. તમે પૂછો કોઈ વડીલોને, 60-70 વર્ષના વડીલો પૂછો, આપણે આ તો જો 78માં આવી લાઇટ, પણ એના પછી કોઈ પૂછજો કે શું સ્થિતિ હતી. એ વીજળીની વાત હોય, 108 છે. એવું છે કે હું ફોન કરું તો જ 108 આવે? અમે આ સ્ટેજ ઉપર બેઠા છીએ, એ ફોન કરીએ તો જ 108 આવે એવું છે? તમે પણ ક્યાંક રસ્તે નીકળ્યા અને નકરે નારાયણને કોઈ અકસ્માત થયો અને તમે 108 ને ફોન કરતો આવે છે ને. આને સમરસતા, સાચી સમરસતા એને કહેવાય કે દેશનો ગમે તે વ્યક્તિ, નાનો હોય કે મોટો હોય,
એ ક્લિક કરે અને એની સેવા હાજર થઈ જાય એનું નામ છે. સાહેબ ચિરંજીવી યોજના તમે જુઓ તો ખરા, એક એક યોજના અને એના ફળ સ્વરૂપ છે આ દેશમાં માતા મરણ, આ દેશમાં બાળકોનું મૃત્યુ, આ દેશમાં કુપોષણ, આ દેશમાં ટીબીનો દર. અને સાહેબ ખેડૂતોને ભલે જવાનીઓ છોકરાઓ પાસે ખૂબ પૈસા છે ને એને કિંમત ન હોય, તો 6,000 રૂપિયા સરકાર જે મૂકે છે ને દર વર્ષે મોદી સાહેબ ખાતામાં, એ વડીલો ખૂબ રાજી છે. ચા પાણી હાલે ટેસ્ટને બેઠા બેઠા હોય તો એને ખબર છે કે ભાઈ આ વડીલોને ખીચા ખર્ચી દઈએ તો એ ખુશ પડ્યા હોય, એને રાજી થાય. તો સાહેબ સરકાર આટલી આટલી ઝીણી ઝીણી વાતની પણ ચિંતા કરતી છે. આ રાજ્યમાં તમે જોયું હશે કોમી તોફાન બંધ થઈ ગયા. એનો મતલબ એ થયો કે કોણ કરાવતું હતું ભૂતકાળમાં, ખબર પડી ને. ત્યારે કોઈના વચ્ચે કોઈ પ્રકારનું તકલીફ નથી આ રાજ્યમાં. આજે છેલ્લા 25 વર્ષમાં તમે 2001 પછી જુઓ, 25 વર્ષમાં એક પણ તોફાન નથી. એટલું સરસ મજાનું શાંતિથી ચાલે, સૌનો સાથ, સૌનો વિકાસ, અનેકવિધ ખેડૂતો માટે, પશુપાલકો માટે, ધંધા માટે, રોજગાર માટે, 17 પ્રકારના વ્યવસાયો માટે વિશ્વકર્મા યોજના આપી સાહેબ. કાંઈ નાની વાત છે, ખૂબ મોટી વાત છે. કારીગરોને લોનની સગવડ, પશુપાલકોને લોનની, પણ આપણે યોજનાનો લાભ લેવાની આપણી જાગૃતિ હોવી જોઈએ, આપણી તૈયારી. એ કરશું તો ચોક્કસ સરકારની એટલી બધી યોજનાઓ છે કે આપણને, બાકી આપણે તે રીતે તૈયારીઓ હોવી જોઈએ. બેકારીની વાત આવે તો આ રાજ્યમાં બેકારી છે જ નહીં એમ કોઈ તો બી ચાલે. હા, બિલકુલ જવાબદારીપૂર્વક કહું. પણ આપણે કામ તો કરવું પડશે ને. મારે કામ ન કરવું અને હું કહું કે બેકાર છું તો નહીં ચાલે, કામ કરવું પડશે. આવા પ્રકારની રોજગારી પ્લસ વીજળી પ્લસ ઉત્પાદન કરતું રાજ્ય છે સાહેબ. વીજળી, આજે વીજળી જતી નથી આપણે આ ગામડાઓમાં પણ. એટલે શહેરવાળા પૂછા કરે છે અમારે ગામડામાં પાણી તો હતું નહીં, નલ સે જલ યોજના, ઘરો ઘર યોજના આવી, કરોડો રૂપિયાના ખર્ચે સરકારે પાણી યોજના, નર્મદાનું પાણી આપ્યું. બાકીનું જેટલું બાકી રહેલું કામ હજી પણ ચાલુ છે. ક્યારેક જાજો આ બાજુ દુધઈથી આટો મારજો કુંડરિયા સુધી, નર્મદા નહેરનું કામ સુંદર મજાનું ચાલુ છે. અહીંયા માંડવી મોડકુબા સુધી નહેર પહોંચી ગઈ. એ પાણી કોણ વાપરશે, કોણ વાપરી રહ્યું છે? આપણે જ ઉપયોગ કરીશું. પીવાનું પાણી, સિંચાઈ માટેનું પાણી, આરોગ્યની સગવડો, વીજળીની સગવડ, 108ની સગવડ. અંજારમાં તમે વાત કરો તો 25 કરોડના ખર્ચે SDH બની છે, તૈયાર થઈને કાર્યાન્વિત થઈ ગઈ. 25 કરોડના ખર્ચે સરકારે આપી. ગુજરાતની પહેલી એવી હોસ્પિટલ છે કે 1+1 હોય ને એમાં લિફ્ટ હોય, લિફ્ટની સગવડવાળી ગુજરાતની પહેલી હોસ્પિટલ છે આ અંજારની આપણી SDH. ખૂબ સરસ મજા. ગુજરાતની પહેલી 5 હોસ્પિટલોમાં એનો સમાવેશ થાય છે ડિલિવરી કરવામાં. એટલું સુંદર મજાનું આરોગ્યની સગવડો પણ આપણે મળે. રોડ રસ્તાની બાયપાસ 130 કરોડના ખર્ચે અંજારનો બાયપાસ બની રહ્યો છે. 130 કરોડના ખર્ચે, 43 કરોડના ખર્ચે આ SRK સર્કલથી હસાબા બ્રિજ સુધી વચ્ચે સાગ નદીનો પુલ આવી જાય, 4 લેન માર્ગ બની રહ્યો છે. અંજારમાં સરકારી કોલેજ ચાલુ થઈ ગઈ છે. 200 દીકરા દીકરીઓ પહેલા વર્ષે દાખલ થયા છે અંજારની સરકારી કોલેજમાં. શિક્ષાધિકારી કચેરી, ટોલમાપ કચેરી, આ બધું જ અંજારમાં. GJ 39 ખટારાવાળા ઘણા ને, અને GJ 39ની સિરીઝ ખૂબ જોરથી ચાલે છે અંજારને મળી. તો આવા અનેકવિધ વિકાસના કામો સરકાર દ્વારા થઈ રહી છે. આપણી કંઈક ને કંઈક અપેક્ષાનું પ્રતિબિંબ સરકારના કાર્યક્રમોમાં પડી રહ્યું છે. આ વાત તમારે બી કહેવું પડશે. અમે કહીશું તો બરાબર છે, તમારે બી કહેવું પડશે આવતા દિવસો. કારણ કે આજે માર્કેટિંગનો જમાનો છે. લોકો ખૂબ ખોટું બોલે, સમય આવે એટલે ખોટું બોલવાનું ચાલુ થઈ જાય. ત્યાં સુધી શાંત રહે, કારણ કે ખબર છે ત્યાં સુધી કંઈ આપવાનું નથી. ખોટી વાતો કરવાનો સમય આવે એટલે ખોટી વાતો કરીએ. તમે કોઈને પૂછો ને અગાઉ શું સ્થિતિ હતી ને આજે શું, કોઈને પૂછો 1956માં ભૂકંપ આવ્યો તો કેટલા રૂપિયા વળતર મળ્યું હતું? તો એક વ્યક્તિને 90,000 રૂપિયા આપ્યા હતા 2001ના ભૂકંપમાં. ખબર ગામડાઓમાં સસ્તાઓ આપી 50% કામ સાથે. પછી સુગરિયા દેવામાં તો 100%, બધું જ સબસિડી, ટોટલ ગ્રાન્ટ સ્વરૂપમાં. કાંઈ નહીં દેવાની, 50% સરકાર આપે ને એ લાભાર્થીને લેવાનું. આ સરકારની યોજના. આને સરકાર કહેવાય. આપણી સરકાર કેને કહી શકે? આને કહેવાય કે આપણી તમામ પ્રકારની નાટી મોટી ચિંતા કરે. રોડની હોય, રસ્તાનો હોય, શિક્ષણ માટે થોડુંક સમય લાગે. કોઈ પણ પ્રક્રિયા થતી હોય, આપણે ઘરે પણ મકાન બનાવવું હોય તો 1 દીમાં બની જશે? સમય તો લાગશે ને. કોઈને કોઈ પ્રક્રિયામાં સમય લાગે, પણ સરકાર કરી રહી છે. શિક્ષણ માટે પણ કરી છે. શાળાઓની ઇમારતો તો જુઓ સાહેબ તમે, PSC ને CSC ના દવાખાનાઓ તો જુઓ.
અમારા ગામમાં તો 80-90% લોકો સામાન્ય વસ્તુ માટે કોઈ અંજાર ભુજ જતા જ નથી, પીએચસીમાં જ જાય છે. કેટલો સમય ને શક્તિ બચે છે લોકોને. સાહેબ, આને સરકાર કહેવાય. આ પ્રતિબિંબ પડતું હોય સામાન્ય વ્યક્તિ અને કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિને સુલભ રીતે આ પ્રાપ્ત થાય. શિક્ષણની વાત કરી તો એક તબક્કો ભરતીનો આવી ગયો, બીજા તબક્કા 6 થી 8નો પણ ભરતી પ્રક્રિયા છે. વેકેશન ખુલશે એટલે 2-4 દિવસમાં 6 થી 8માં પણ બધા જ શિક્ષકો તમારી શાળાઓમાં મળી જશે. થોડોક સમય થાય, પ્રક્રિયામાં થાય, ક્યાંક કોર્ટ મેટર બી થતી હોય એટલે થોડો ક્યાંક વિલંબ થાય. બાકી સરકારને ખબર છે શું કરવાનું છે, ગુજરાતમાં શું થઈ રહ્યું છે. આઈટીઆઈઓ બાકીના જે વિકાસના કામો છે સરકારના માધ્યમથી કરી. પાર્ટીમાં પણ ખૂબ સરસ રીતે આદરણીય દેવજીભાઈના માર્ગદર્શનમાં બધું જ સરસ મજાનું કામ થઈ રહ્યું છે. કચ્છ આખામાં એમના માર્ગદર્શન હેઠળ અમે બધા જ જે રીતે સારું કામ કેમ થઈ શકે, લોકો વચ્ચે પહોંચીને, લોકો સાથે રહીને, લોકોની નાની મોટી રોજબરોજની સમસ્યાઓમાં પણ પ્રયત્નપૂર્વક આગળ વધીને જે રીતે લોકોને સંતોષ થાય, લોકોને અનુભૂતિ થાય કે આ મારી સરકાર છે. બાકી તો અપ્રચાર જેને કરવું છે એને છૂટ છે, એની કોઈ દવા નથી. અપ્રચારની કોઈ દવા નથી, સમય એની દવા છે. બરાબર, સમય આવે એટલે પોતમારી દવા થઈ જાય. અપ્રચારની દવા સમય છે. અને જનતા જનાર્દને હર હંમેશ મોદી સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, ભારતીય જનતા પાર્ટીને, કમળને ખૂબ પ્રેમ આપ્યો છે. એવા જ પ્રકારનો પ્રેમ આવતા દિવસોમાં ચાલુ રાખીને તમે વિચાર તો કરો સાહેબ, 1995 પહેલાનું કચ્છ અને 2025નું કચ્છ. અમને લોકો, બહારના લોકો જ્યારે જુએ કહે છે ને ત્યારે એમ કે આ કચ્છ હતું ભૂતકાળમાં. આપણે ઓલી નથી હોથલ પદ્મણી વાળો આવડ બાવડ ને બોરડી, 2 કંઠા ને કખ, હલ હોથલ કચ્છડે જેના માળું 1.25 લાખ, પણ 1.25 લાખ માળું કરે કોનો વિચારાવડા ખાધેલા માનીને. આ સ્થિતિ હતી. આજે કચ્છના વિકાસ તમે જો સર્વ દિશામાં વિકાસ. એશિયાનું વિશ્વનું સૌથી મોટું આરી પાર્ક આપણે ખાવડામાં આકાર રહ્યું છે. દુનિયાના નકશામાં કચ્છ આગળ ચાલી રહ્યું છે. એનો શ્રેય આપણે બધાને જાય છે, એનો ગૌરવ આપણે લેવો જોઈએ. હું એ જિલ્લાનો છું એટલે તો અમિતાભ બચ્ચન કહે છે ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કુછ દિન ગુજારો ગુજરાતમાં, અને એનું પરિણામ પણ આવ્યું છે. ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિ, ટુરિઝમ કેટલું વિકસી રહ્યું છે. ધંધા રોજગાર આપણા વેપારીઓને પૂછ્યો. તમે રવિવારે અંજારની બજારમાં જાજો સાહેબ, પગ મૂકવાની જગ્યા નહીં હોય રવિવારે. ચાલુ દિવસો નહીં, રવિવારે પગ મૂકવાની જગ્યા. આ ધંધા, વ્યવસાય, રોજગાર છે. આવક વગર થતું હશે? મફત કોઈ માલ નથી આપતો. તો આ પ્રકારની વ્યવસ્થા છે. એટલે આ પ્રચાર કરવા વાળાને જવાબ તમારે આપવો પડશે કે આ સરકારે સાર્વત્રિક ક્ષેત્રમાં કોઈ એક બાબતમાં નહીં, તમામ વર્ગ સમૂહને કોઈ પ્રકારના ભેદ વગર, જાતિ પાતિ પંથ સંપ્રદાય પ્રદેશ કોઈ પણ જાતના ભેદભાવ વગર મોદી સાહેબ કહે છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસના ભાવ સાથે સૌ સાથે મળીને વિક્રમ સંવત 2082ના વર્ષમાં આપણે બધા જ સાથે મળીને માં ભારતીને પરમ વૈજ્ઞાનિક તરફ લઈ જવા માટેના પ્રયત્નોમાં આપણું કચ્છ પણ આગળ વધે. કારણ કે એ દેશનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ જિલ્લો છે ને, આ દેશનો સૌથી મોટો જિલ્લો છે. એવા જિલ્લાના નાગરિક તરીકે કચ્છની ઉન્નતિમાં આપણે બધા પણ ક્યાંક ને ક્યાંક નાનું મોટું યોગદાન આપીએ એવી અભ્યર્થના સાથે રતનાલ જિલ્લા પંચાયત સીટના આજના આ સુંદર મજાના સંમેલનમાં, સ્નેહ મિલનમાં, સ્નેહ સાથે આપણે મળ્યા છીએ. આપણા ચહેરા ઉપર પણ દેખાય છે કે આપણા દિલમાં, આપણા મનમાં, આપણા અંતરમાં, આપણા ચહેરા ઉપરના ભાવમાં એ સ્નેહ દેખાય છે. એવા જ પ્રકારના સ્નેહ સાથે ભારત માતાને પરમ વૈભવ તરફ લઈ જવાના પ્રયત્નોમાં વિક્રમ સંવત 2082ના વર્ષ દરમિયાન પણ આપણે સૌ એકબીજા સાથે સહકારિતાથી કામ કરીએ. કચ્છને રાગે વળગે ત્યાં સુધી કચ્છના વિકાસમાં પણ અપપ્રચારમાં આવ્યા વગર, ખોટી વાતોમાં આવ્યા વગર કચ્છના વિકાસ માટેની દિશામાં આપણે સૌ પ્રયત્નોમાં સહભાગી તેવી અભ્યર્થના સાથે વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય શ્રી સચ્ચિદાનંદ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આજે જ્યારે જિલ્લા પંચાયત સીટ અને શહેરોમાં, મોટા શહેરોમાં 2 અને નાના શહેરોમાં 1 એ પ્રકારના જ્યારે સંમેલનો થઈ રહ્યા છે, સ્નેહ મિલનો થઈ રહ્યા છે, ત્યારે આપણા રતનાલ જિલ્લા પંચાયતના સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના ગુરુવર્ય અને રતનાલનું ગૌરવ, રતનાલથી જે પૂજનીય સંતો જે નીકળ્યા છે એમાંના જ પૂજનીય
પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, સૌ પૂજનીય રત્નાલના સંતગણ, આ વિસ્તારના લોકપ્રિય અને કર્મઠ ધારાસભ્ય અને તાજેતરમાં જ રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ માટેના જેમને મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે એવા આપણા સૌના માર્ગદર્શક સન્માનિત શ્રી ત્રિકમભાઈ, જિલ્લા પંચાયતના સીટના આ કાર્યક્રમના વક્તા અને પ્રદેશ સેલના સંયોજક શ્રી હિતેશભાઈ ખંડોર, તાલુકા ભાજપના પ્રમુખ બાપભાઈ આહિર, તાલુકા પંચાયતના પ્રમુખ બેન શોભનાબેન, જિલ્લા પંચાયત સીટના સદસ્ય મેજરભાઈ, હરિભાઈ, ઉપસ્થિત મંચસ્થ સૌ આગેવાનો અને સમગ્ર જિલ્લા પંચાયત સીટમાંથી પધારેલા સૌ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, સરપંચશ્રીઓ, પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, મિત્રો, આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન એ નરેન્દ્રભાઈએ લીધેલી વાત એ 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ આ દેશને થશે ત્યારે આ દેશ દુનિયાનો સૌથી શક્તિશાળી આ દેશ બનવાનો છે અને રોડ મેપ છે, અને એ રોડ મેપના આધારે આ દેશ એ દુનિયાનું સૌથી શક્તિશાળી સંગઠિત રાષ્ટ્ર બનવાનો છે મિત્રો. એટલે આજે જ્યારે આ સમગ્ર અભિયાન એ ભારતીય જનતા પાર્ટીએ લીધું છે ત્યારે મિત્રો યાદ આવે આપણને કે આ દેશ છે એ સોને કી ચિડિયાથી હજારો વર્ષ પહેલા હતું. આજથી કોઈ તમે 400-500 વર્ષ પહેલા કહો તો આજે જે જીડીપી કહેવાય છે એ જીડીપી દુનિયામાં સૌથી વધારે આખી દુનિયાનો એક બાજુ અને એક બાજુ ભારતનો જીડીપી દર હતો. આપણું બંદર આ માંડવી જેવું શહેર 64 દેશોમાં ત્યાંથી વેપાર થતો હતો એવું એક માંડવી અંદર હતું. આવા દેશમાં હજારો બંદર હતા. આ પ્રકારની સમૃદ્ધિ આ દેશમાં હતી. આ દેશ દુનિયાનો સૌથી શક્તિશાળી અને સોને કી ચિડિયા કહેવાયો દેશ હતો. પરંતુ આ દેશમાં ક્યાંક ને ક્યાંક સ્વાભિમાન ખોયું. આપણે બધાએ સ્વાભિમાન, આપણે ક્યાંક જાતમાં, પંથમાં, સંપ્રદાયમાં અલગ અલગ આપણા જે પ્રકારના એ નેરેટિવમાં આપણે આવ્યા અને જેને કારણે આ દેશ એ દુનિયામાં સૌથી શક્તિશાળી આવી કોઈ પ્રજા દુનિયામાં નથી બુદ્ધિશાળી. એમ કહેવાય ને કે આજે પણ દુનિયામાં જેટલી મોટી મોટી કંપનીઓ છે એના સીઈઓ ભારતીય નાગરિક જ છે, ભારતમાંથી જ ગયેલા લોકો છે મોટી મોટી કંપનીઓમાં. એટલે બુદ્ધિ ધર્મમાં શ્રેષ્ઠ હોવા છતાં આપણે ગુલામ થયા. આપણે શક્તિશાળી હતા. અહીંયા દુનિયામાં કોઈ એવા દેશ નથી જેમાં માથું ઉતરી ગયા પછી ધડ લડ્યા હોય, 5-5, 10-10 કિલોમીટર સુધી ધડ હાલીને લડ્યા હોય માથું ઉતરી ગયા પછી. આપણે પંથકમાં દાખલા છે એવા કે માથું ઉતરી ગયા પછી ધડ લડ્યા હોય એવી સુરવીર પ્રજા. એના બાળકો એવા સુરવીર હતા કે પોતાના ધર્મ ખાતર ગુરુ ગોવિંદસિંહના બંને પુત્રો એ ધર્મ ન છોડે પણ ઊભા દિવાલમાં ચડાઈ જવાનું પસંદ કર્યું. આવી આ બાળકો પણ આવા સુરવીર, માતાઓ બહેનો એવો સુરવીર. આપણને ધ્યાનમાં છે કે રાજસ્થાનમાં એક સાથે 14,000 બહેનોએ એ જ્યારે વિધર્મી આ દેશમાં આવ્યા, આક્રમણ કર્યું, ત્યારે એમને લાગ્યું કે જે એમની મનોદશા છે, જે પ્રકારે વિધર્મીઓ દ્વારા જે પ્રકારનો એમનો હાલ થવાના છે એ ન થાય. એટલે આ બહેનોએ જીવતા પોતે અગ્નિ જોહર કર્યું, અગ્નિમાં પડીને પોતાનું પ્રાણ ન્યાસોહર કર્યું. આવી આ સુરવીર પ્રજા ગુલામ થાય છે એના માટે. એવી જ રીતે સમૃદ્ધિ, એવી રીતે જ આ દેશમાં જ્ઞાન વિજ્ઞાન, આજે જે વિજ્ઞાનની શોધો આપણે નથી કરી શક્યા એ હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓએ આ શોધો કરી હતી. આજે પણ હજી આપણે આજનું વિજ્ઞાન નથી પહોંચ્યું ત્યાં સુધી આ વિજ્ઞાન એ લોકો આપણા ઋષિ મુનિઓ શોધ્યો હતો. શિક્ષણમાં પણ એ રીતે જ આપણે આગળ, સમૃદ્ધિમાં પણ બધા જ ક્ષેત્રોમાં આપણે આગળ હોવા છતાં આપણે ગુલામ બન્યા. અને એ ગુલામી આપણને એવી લાગી ગઈ કે ગુલામીની કલ્પના તમે કરો તો આપણે ઘણીવાર હસવું આવે એટલી ગુલામી લાગે કે ગામમાં કોઈ અંગ્રેજી બોલીને બોલતો હોય કડકડાટ એટલે આપણે બધાને લાગે માણસ તો જોરદાર છે. આપણા મનમાં, બધાના મનમાં એવું થાય અત્યાર સુધી. એટલા આપણે ગુલામ થઈ ગયા છીએ. આ 200 વર્ષમાં અંગ્રેજો જે પ્રકારની શિક્ષણ નીતિ આપણા દેશમાં લાવ્યા અંગ્રેજો, અને એ મેકોલોની શિક્ષણ પદ્ધતિ કારણે માણસોને પોતાનું જે છે એ હંમેશા નાનું લાગવા માંડ્યું, વિદેશનું મોટું લાગવા માંડ્યું, સારું લાગવા માંડ્યું. આપણને કોઈ જોઈએ અહીંયા વરરાજા હોય, આપણા તો હજી પણ ભારતીય વેરસમાં જ આપણા ભારતમાં રત્નાલમાં તો મોટા ભાગે લગ્ન થતા હોય છે. પણ શહેરોમાં આપણે જોઈએ કે ઉનાળામાં ધોમધક્કા બપોરના વૈશાખના મહિનામાં એ ટાઈ ને કોટ પહેરીને લગ્નમાં નીકળે ત્યારે આપણે હસવું આવે. એમ થાય કે આપણે તો અહીંયા આ ગરમીમાં એ કોટ ને ટાઈ બરાબર જરૂરી ક્યાં છે
ઇંગ્લેન્ડ, અમેરિકા, વિદેશમાં દેશો જ્યાં 9-9 મહિના 10-10 મહિના ઠંડી રહેતી હોય એમાં એ કોટે પહેરવું પડે, ટાઈએ પહેરવી પડે, બધું પહેરવું પડે. પણ ભારતને એમાં કંઈ જરૂર નથી. આપણે બી આટલી ગરમીમાં તો ખુલ્લા કપડાં પહેરવા જોઈએ. આપણા પહેરી આવ્યા કે જેમાં ગરમી ઓછામાં ઓછી થાય. પણ વિદેશી ગુલામી એટલે આપણે આપણા છોકરાઓને પણ અંગ્રેજી ભણવા મૂકીએ, અંગ્રેજીમાં કવિતા ગાય એટલે આપણે બધાને ગૌરવ થાય. પણ આપણે બધાને ખબર નથી કે આ રામદેવજી મહારાજ સંસ્કૃતમાં ભણેલા છે. દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ જેને કહેવાય એ રામદેવજી મહારાજ આ છે મિત્રો. આવા અનેક દાખલા તમને બતાવીએ કે જે પ્રકારે બતાવી શકીએ આપણે કે આ દેશના લોકોએ એ આ દેશનું ગૌરવ વધાર્યું છે. એટલે ભાષા, આપણી સંસ્કૃતિ, આપણા ખાનપાન, આપણા રીતિ રિવાજ, આપણે ઘણીવાર આપણા લગ્નનો રીતિ રિવાજ, આપણા 16 સંસ્કાર છે આપણા, એમાં લાગતું હશે આપણને કે આ 16 સંસ્કાર આપણે કરી છે. પણ મિત્રો એ બધામાં વિજ્ઞાન છે. આજે વિજ્ઞાન સાબિત થયું છે એ 16 સંસ્કારમાં ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિકતા છે મિત્રો. તો આપણું એટલું ખરાબ એવું નહીં, આપણું એટલું બધું સારું જ છે. આખી દુનિયા આજે સ્વીકારી રહી છે કે ભારતીય પરિવેશ, ભારતીય વિચાર, ભારતીય ભૂષા, ભારતીય ખાનપાન. ખાનપાનમાં એવું જ છે. આજે આપણે પીઝા ને બર્ગર ને ખાઈએ, પણ એ પીઝા ને બર્ગર એટલે ન ખાવા જોઈએ કે વિદેશી છે એટલે. પણ એ પીઝા ને બર્ગર ને મેગી ને એટલા બધા ભારે છે ખાવામાં કે એ ઇંગ્લેન્ડ, અમેરિકા કે વિદેશમાં જ્યાં ઠંડી પડતી હોય, આપણને ખબર છે શિયાળામાં ઠંડી હોય તો ગમે એવું ખાઈએ તો આપણે પચી જાય. પણ એ વિદેશમાં બરાબર છે બર્ગર ને પીઝા, પણ ભારતનું ખાનપાન નથી. ભારતનું ખાનપાન આપણે જે ખાઈએ છીએ બાજરાના રોટલા છે, ઘી ગોળ છે, જે માખણ છે, દૂધ છે, જે છે આપણા પરિવેશ પ્રમાણે આપણા ખોરાક આપણા શરીર માટે બરાબર છે અને નથી ખાતું એટલે આજે બીમારીનું પ્રમાણ વધ્યું છે. આજે દેશમાં આટલા બધા ડૉક્ટરો, આટલા બધા દવાખાના બન્યા પછી પણ એ લાઈન ઘટતી નથી. એનું કારણ છે આપણે વિદેશી ખાનપાન, આપણું ખાનપાન ભૂલ્યા છીએ. એટલે તો આ પ્રકારની જે આપણી જે વિદેશ આપ સારું, એના સામે નરેન્દ્રભાઈ આત્મનિર્ભરની વાત કરી છે. એ આત્મનિર્ભર એટલા માટે જ વાત કરી છે કે આપણું જ્યાં સુધી આપણને પોતાનું નહીં લાગે. કારણ કે કોઈ પણ દેશ એ દુનિયામાં શક્તિશાળી, વૈભવશાળી ત્યારે જ ગણાય જ્યારે એ દેશ છે એ પોતે એ પોતાકણાનું ભાવ અનુભવે, ત્યારે દેશ માટે કાંઈક કરવાની ભાવના હોય એવો હોય ત્યારે. આજે ઇઝરાયલ છે કે તમે જર્મન છે, આ બધા દેશો શેના માટે શક્તિશાળી છે? જાપાન છે એ એટલા માટેનો એક માણસ એ પોતાની દેશની વસ્તુ વાપરે છે, એનો ઉપયોગ કરે છે, એને ગૌરવ છે એની દરેક વસ્તુ ઉપર, એ નાનકડી વસ્તુ ઉપર ગૌરવ અનુભવે છે અને દેશ માટે જીવે છે. એટલે ત્યારે આપણે બધાએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભલું થજો આ દેશનું કે 2014 પછી આ દેશમાં સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સત્તામાં આવ્યા અને સત્તામાં આવ્યા પછી જે એણે વાત કરી, આ જે મેકોલોની શિક્ષણ પદ્ધતિ છે, જે આપણે અંગ્રેજી સારું લાગે છે, અંગ્રેજી જ સારી લાગે છે, એ હવે આવતી પેઢીમાં નહીં હોય 25 વર્ષ પછી. કારણ કે અત્યારના શિક્ષણમાં ગીતા, મહાભારત, રામાયણ, એ મહાપુરુષોના જીવન, એ મહારાણા પ્રતાપ હોય, શિવાજી મહારાજ એના જીવન, આ મુગલોના જીવન હવે ભણાવવાનું નહીં આવે. વર્ષો સુધી આપણે ભણ્યા છીએ. જેણે આપણને ગુલામ બન્યા, આ દેશ ઉપર મંદિરો તોડ્યા, આ દેશની બેન દીકરો સાથે ખરાબ વ્યવહાર કર્યા, એવા લોકોના પાઠ આપણે ભણ્યા હતા અત્યાર સુધી. હવે જે પાઠ ભણશું એ આપણે એ ગીતાના પાઠ ભણશું, રામાયણના પાઠ ભણશું, એ મહારાણા પ્રતાપના પાઠ ભણશું, શિવાજી મહારાજના પાઠ ભણશું. એટલે હવેનો સમય છે, આવતી પેઢી છે એ સ્વાભિમાની થશે. સ્વાભાવિક શિક્ષણ દ્વારા જે પ્રજા સ્વાભિમાની થતી હોય છે, તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે શિક્ષણ નીતિ પણ એ બદલી છે. હરેક ક્ષેત્રમાં એ સંરક્ષણ ક્ષેત્રે આજે વર્ષો પહેલાં આપણે શસ્ત્ર યુદ્ધ થાય તો રશિયા આગળથી આપણે શસ્ત્રો મંગાવવા પડે. દેશમાં 2% પણ શસ્ત્રો બનતા નહોતા, દારૂગોળો પણ બહારથી મંગાવવો પડે. આજે આપણે 80% શસ્ત્રો દેશમાં જ બનાવીએ છીએ અને કરોડો અબજો રૂપિયાના શસ્ત્રો આપણે બહાર નિકાસ પણ કરીએ છીએ મિત્રો. એ આત્મનિર્ભરની વાત નરેન્દ્રભાઈ કરી. એટલે આ પ્રકારે બધા જ ક્ષેત્રોમાં આયુષ્માન યોજના દ્વારા ત્રિકમભાઈએ ઘણી બધી સરકારી યોજનાઓની વાત કરી છે. એટલે આયુષ્માન યોજના ખાલી એક તમે સામાન્ય સાંભળો કે મને યાદ છે અમે નાના અહીંયા સંઘનું કામ કરતા ત્યારે કોઈ ગરીબ માણસ માટે આપણને ક્યાંય પૈસા માગવા જઈએ તો આખો મહિનો માગીએ તો થાકી જઈએ, પણ પૈસા ભેગા ન થાય. ક્યાંથી થાય? એટલા બધા લાખો રૂપિયા કોણ આપે ઓપરેશનના? પણ આ નરેન્દ્રભાઈના નેતૃત્વને દુનિયામાં ન હોય એવી યોજના આયુષ્માન યોજના દ્વારા આજે ક્યાંય 5 પૈસા માગવાની જરૂર નથી. એ બધા જ પૈસા સરકાર ભોગવે, કાર્ડ બની જાય. એમાં કોઈ માણસને પોતાનું મકાન વેચવાની જરૂર નથી, પોતાના દાગીના ગીરવે મૂકવાની જરૂર નથી, ક્યાંયથી ઊંચા આવ્યા જે પૈસા લેવાની જરૂર નથી. આયુષ્યમાન યોજના દ્વારા તમે એ ગમે એવી મોટી બીમારીમાં આ કામ કરી એટલે એની સારવાર થઈ શકે. આવા અનેક કામો મિત્રો તમે કલ્પના નહીં કર્યું. અમે સંઘમાં કામ કરતા ત્યારે રામ મંદિર બનાવવાની વાત હોય, 370ની કલમ હટાવવાની વાત હોય કે મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાની 3 તલાકની વાત હોય, આ બધા જ કાયદા ભારતીય જનતા પાર્ટી સરકારે કોઈ પણ જાતની
એમાં હિચકિચાટ વગર રાષ્ટ્રભક્તિના ભાવથી રાષ્ટ્રવાદના ભાવ સાથે એ બધા જ પગલાં લીધા છે. એ નરેન્દ્રભાઈને આભારી છે. એ જ પ્રકારે હંમેશા ભારતીય જનતા પાર્ટી ક્યારે એ રાષ્ટ્ર વિરોધી વાત નહીં કરે. કોંગ્રેસ હંમેશા એ સત્તામાં હોય ત્યારે બરાબર જેવી સત્તાથી બહાર ફેંકાય એટલે રાષ્ટ્ર વિરોધી પર અપપ્રચાર ચાલુ હોય. આજે પણ એના નેતા રાહુલ ગાંધી હોય, જેટલા નેતાઓ છે રાષ્ટ્ર વિરોધી બયાનો દ્વારા આખા દેશમાં આપણે જોઈએ છીએ કોંગ્રેસ જે પ્રકારનું ષડયંત્ર કરે છે. પણ ભારતીય જનતા પાર્ટી પણ વિપક્ષમાં હતી પણ એણે રાષ્ટ્ર વિરોધી વાત ક્યારે નથી કરી. કોઈએ રાષ્ટ્ર માટે કામ કર્યું હોય, ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશ અલગ કરાવ્યું ત્યારે આપણા જ આ વાજપેયીજીએ એમને ધન્યવાદ આપ્યા હતા. આ પ્રકારનું નેતૃત્વ કે ગમે એ હોય આપણે પણ રાષ્ટ્ર પ્રથમ એ ભાવ એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર રહ્યો છે. એટલે કુલ મળીને આત્મનિર્ભરની વાત છે, આત્મનિર્ભર ભારતની વાત છે, એ સંકલ્પના છે એ આપણે જનજનમાં પ્રગટાવવી પડશે. આ દેશના સન્માનીય વડાપ્રધાન 18 કલાક આ દેશ માટે કામ કરી રહ્યા છે. ત્યારે આપણે બધાએ એ દેશ માટે હું કંઈક કરી શકું એના માટેનો સંકલ્પ બધાએ લેવો પડશે. મિત્રો, ખાલી દેશના પ્રધાનમંત્રી કરવાથી કંઈ દેશ સુધરે નહીં. એમની જે કલ્પના છે કે 25 વર્ષ પછી આ દેશ દુનિયાનું સૌથી શક્તિશાળી બને, એ શક્તિશાળી તો જ બને જ્યારે આપણે બધા સંકલ્પબદ્ધ થઈ અને રાષ્ટ્ર માટે કામ કરીએ. આપણે સૌએ આગામી સમયમાં જે અપપ્રચાર ખૂબ આવશે. સીતા માતા પોતે વનમાં હતા ત્યારે રાવણ અલગ વેશ લઈને એ મારીચનો એ વેશ લઈને એ આવ્યા હતા એને દેખાડો કરવા માટે. આવા અનેક પ્રકારના મારીચો એ આગામી સમયમાં આવશે. મે મામલિયા જેને કહેવાય ચૂંટણી પછી ઘણા બધા લોકો આવશે, ઘણો બધો અપપ્રચાર કરશે. પણ એમાં આવ્યા વગર આ ભારતીય જનતા પાર્ટી નાના માણસની, ગરીબ માણસની સરકાર છે. તમે બધાએ અનુભવ્યું હશે મોટાભાગની યોજનાઓ એ નાના માણસ માટે છે, ગરીબ માણસ માટે છે. આ બધી યોજનાઓ લાવીને આ ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે એકાત્મ માનવ દર્શન જે ભારતીય જનતા પાર્ટીની વાત છે, પંડિત દીનદયાળજીનું સ્વપ્ન હતું કે છેવાડાના બેઠેલા માણસને આપણે ઉપયોગી થઈ શકીએ, એ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીને સૌ કાર્યકર્તાઓ જ્યારે આજે કામે લાગ્યા છે ત્યારે આપ સૌ આજે જિલ્લા પંચાયતના આ વિસ્તારના સૌ કાર્યકર્તા મળ્યા છો ત્યારે આપણે પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આત્મનિર્ભરની વાત છે. એમાં સ્વદેશીનું પ્રગટીકરણ, આપણા વેશ, આપણા ખાનપાન, આપણા રીતિ રિવાજ, એમાં બધામાં સ્વદેશીનું આપણે પ્રગટીકરણીએ અને ખૂબ મોટા પાયામાં જે અભિયાન ચાલી રહ્યું છે એને સફળ બનાવવા માટે આપણે બહુ બધા જ સંકલ્પબદ્ધ થઈએ. 2082નું વિક્રમ સંવત આપ સૌના જીવનમાં એ ખુશાલ, ફળદાયી, લાભદાયી નીવડે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે વંદે. ધન્યવાદ. એટલે કે વાંધો નથી, જમવાની વ્યવસ્થા છે, ભલે પંખાની નથી. આજના રતનાલ બેઠક, જિલ્લાની બેઠક રતનાલ બધે નવા વર્ષની શુભકામનાનો જે કાર્યક્રમ જોવામાં આવ્યો છે એ પ્રસંગે મંચસ્થ બિરાજમાન આપણા પોતાના રતનાલ મંદિરના મહંત શ્રી ભગવાનદાસજી મહારાજ, એવા જ અલગ અલગ મંદિરોના, અલગ અલગ જાગીરોના સર્વ સંતગણ ઉપસ્થિત, ખાસ રતનાલ ગામનું ગૌરવ જે આગળ સ્ટેજમાં બેઠેલું છે, જિલ્લા અધ્યક્ષ હોય, ગુજરાતના મંત્રી હોય, એ બધા સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ખાસ કરીને જ્યારે આપણે નવા વર્ષમાં અન્નકૂટના દિવસો પૂરા કર્યા, પદયાત્રા પણ ધામધૂમથી આપણે બધાએ ખૂબ સરસ રીતે પૂર્ણ કરી. તો એ દિવસ દરમિયાન હવે નવા વર્ષ શુભકામનાઓ કદાચ ક્યાંય મળ્યા હોય, ન મળ્યા હોય, રવે સામેથી એક સંત તરીકે, અને એ તો મને જ વાત કરી તેમ પેટ ગુડા વરે, એટલે રત્નાલ ઉપર તો ખાસ વિશેષ કૃપા છે અને રહેતી જ છે. એ વલ્લભદાસજી મહારાજ હોય, મોહનદાસજી હોય, ઘણાને અદેખાય હોય કે રત્નાલમાં આવું કેમ, રત્નાલથી જ બધું પ્રતિનિધિત્વ થતું હોય છે. રત્નાલમાં કાંઈક જાદુ છે. જાદુ એટલે સંતોનો જાદુ છે. કથામાં પણ આપણે વાત કરતા હોય 5 સંતો આપણે રત્નાલ ગામમાંથી સમગ્ર જેને કહી શકાય ને એક સદગ્રંથ આપવા માટે એ કરશનદાસજી મહારાજ હોય, ભગવાનદાસજી હોય, વલ્લભદાસજી હોય કે હું બધા રત્નાલની જ છે. એટલે કે રત્નાલ ઉપર સંતોની ખૂબ કૃપા છે. અને જ્યારે સંતોની કૃપા હોય, કોઈ પણ રાજસત્તા ઉપર ધર્મ સત્તા હોય ત્યારે ચોક્કસપણે એને એક પંથ માર્ગ બતાવતા હોય છે. અને આજની ચાલનાથી ભગવાન રામ અવતારની વાત હોય, કૃષ્ણની વાત હોય, ગુરુ છે, શ્રેષ્ઠ છે. તો એ ગુરુપણા નીચે ધર્મને આધીન થઈ અને જ્યારે કોઈ પણ સરકાર કે સત્તા ચાલતી હોય ચોક્કસપણે આગળ કરતી હોય છે. સમય વધારે બધા થઈ ગયો છે, સંખ્યા પણ બોડી છે, બહેનોના મોઢે પણ પરસેવા આવી ગયા છે, ભાઈઓને પણ એટલી જ ઉતાવળ છે. એટલે એક સંત તરીકે એક ગામના જેને કહી શકાય ને, ગામના સંત કયો કે ગામનો દીકરો કયો, એના તરીકે હૃદયની ખૂબ ખૂબ નવા વર્ષની ખૂબ ખૂબ ખૂબાભરી ભરી હૃદયથી આશીર્વાદ આપું છું કે આપનો જે
વર્ષ છે, હું તો કહું આખી જિંદગી છે સુખમય, શાંતિમય અને ભક્તિમય પસાર થાય. જેમ દેવજીભાઈ અને આપણા મંત્રીશ્રીએ વાત કરી તેમ નરેન્દ્રભાઈને ગુણગાન ગાવાની મારાથી વધારે કોણ છે? એને કદાચ આપણે ભાગવત કરીએ તો પણ ઓછું પડે, એના વિશે 7 દિવસ સપ્તાહ પણ ઓછી પડે. એટલા બધા કાર્ય પદ્ધતિ આપણા ઉપર ઋણ રહેલું છે. એક સંત જ કહી શકે, એને કોઈ નેતા ન કહી શકે. એક આપણે એને સંત તરીકે જોઈ શકીએ, જેણે પોતાનું સમગ્ર જીવન એક રાષ્ટ્રને અર્પણ કર્યું છે. એટલે કદાચ સંત કોઈનું પક્ષાપક્ષીથી પર વાત કરતા હોય છે, પણ હકીકતમાં જે સત્ય વસ્તુ હોય એને આપણે બધાને સ્વીકારવી જ પડે છે. તો જે કાર્ય તે ગોવર્ધન પર્વત પર આવ્યા હતા એને વખતે પણ આપણે સૂત્ર આપ્યું હતું સત્તા પરથી સત્તા ઉપર, ઈદનભાઈ. તો એ સત્તા પરથી સત્તા ઉપર ગયા હતા. એ જ રીતે લાલન કોહલી લાલ કિલ્લા ઉપર ગયા હતા. હવે પછીનું સૂત્ર આપણે નક્કી કરશું. એના નેતૃત્વમાં આપણે ચોક્કસપણે જે વધી રહ્યો છે એ યોજના આગળ વધશું. સૌને હૃદયપૂર્વકના આશીર્વાદ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.